Hello students, very good morning. Today we are going to start with the case study of Mohiri Bibi versus Dharmadas Ghosh, and the case is related with the minor. Contract with or by minor is void ab initio. Minor સાથેનો with એટલે સાથે અને by એટલે minor દ્વારા. Minor એટલે સગીર. સગીર સાથે અને સગીર દ્વારાના જે કોઈ પણ કોન્ટ્રાક્ટ એટલે કરાર એ વોઇડ છે. વોઇડ એટલે રદને માન્ય છે, રદ માન્ય છે. ક્લિયર? સો ઇટ ઇઝ ઓલ અબાઉટ ધ contract with or by minor is a void ab initio. Ab initio એટલે from the very beginning, બહુ શરૂઆતથી જ સગીર સાથેના કોઈ પણ કરાર કરો છો તો એ શરૂઆતથી જ રદ માન્ય ગણવામાં આવે છે. આનો મતલબ આ થાય છે. ક્લિયર? So let's start with the case study Mohiri Bibi versus Dharmadas Ghosh. એક ઇન્ટ્રોડક્ટરી પોર્શન્સ કહી દઉં છું આની અંદર, અને એક કેસની મેટર આખી કહી દઉં છું, અને ત્યાર પછી હું તમને આની અંદરથી ડિટેલ કરાવીશ. એક તમને ઓવરવ્યૂ બાંધી આપું છું. ક્લિયર? હવે તમે આ કન્સેપ્ટ માઇનોરનો કન્સેપ્ટ, સગીરનો કન્સેપ્ટ ક્યાંક તમે ભણી ગયા છો સમવેર ઇન ધ 11th and 12th અંડર ધ ચેપ્ટર ઓફ પાર્ટનરશિપ. ભાગીદારી પેઢીની અંદર તમે ક્યાંક 11th 12thની અંદર આ વસ્તુ ભણી ગયા છો. સો આની અંદર એવું હતું કે માઇનર કેન નોટ બી અ પાર્ટનર ઇન ધ પાર્ટનરશિપ ફર્મ. સગીર કોઈ દિવસ ભાગીદારી પેઢીમાં ભાગીદાર તરીકે રહી શકતો નથી. બટ યસ, વિથ ધ કન્સેન્ટ ઓફ ઓલ અધર પાર્ટનર માઇનર કેન બી અ પાર્ટનર ઇન ધ ફર્મ. બીજા બધા ભાગીદારોની જો સહમતિ હશે તો અહીંયા સગીર ભાગીદાર તરીકે રહી શકશે. બટ અગેન એક બીજી પ્રોવિઝન આપી હતી, no hardship to the minor. Minor will only share the profit. In the case of loss, minor will not bear any loss. ભાગીદારી પેઢીની અંદર સગીર ભાગીદાર અલાઉડ નથી, પણ જો અહીંયા મેજર ભાગીદાર છે, જે પુખ્ત વયના ભાગીદારો છે, એની સહમતિ હશે તો સગીર ભાગીદાર તરીકે અલાઉડ છે ભાગીદારી પેઢીની અંદર. પણ જો કાલ સવારે કોઈ નુકસાન થશે તો સગીર છે એ નુકસાન સહન કરશે નહીં, પણ જો પ્રોફિટ થશે તો હી વિલ ક્લેમ હિઝ શેર્સ ઇન ધ પ્રોફિટ. તો એ પોતાનો દાવો પ્રોફિટમાં કરશે. ક્લિયર? સો પ્રોફિટ થશે તો માઇનોર છે વિલ શેર ધ પ્રોફિટ. એ ભાગીદાર છે, સગીર ભાગીદાર છે, એ નફાની અંદર ભાગ લેશે, પણ નુકસાન છે એ બેર કરશે. તો આ વસ્તુ આપણે પાર્ટનરશિપ એક્ટની અંદર ભણી ગયા હતા. સો અહીંયા એવું જ કીધું છે, એઝ પર ધી કોન્ટ્રાક્ટ, એક કરારનો કાયદો છે, ભારતીય કરાર કાયદો, એની અંદર ચોખ્ખું કીધું છે કે વેન એવર યુ એન્ટ્રી ધ એની કાઇન્ડ ઓફ ધ કોન્ટ્રાક્ટ, keep in mind this thing that the contract with or by minor is void ab initio. It is not enforceable. Clear? So તમને બહુ પહેલેથી જ કહી દીધું છે કે માઇનોર સાથેના ભારતીય કરાર કાયદા મુજબ માઇનોર સાથે, સગીર સાથેના કોઈ પણ કરારો છે એ રદ માન્ય ગણવામાં આવે છે શરૂઆતથી જ. એની કોઈ ઇફેક્ટિબિલિટી ઇફેક્ટિવનેસ નથી, એ ક્યાંય અમલમાં આવતા નથી, એ રદ માન્ય ગણવામાં આવે છે. સો કોર્ટે એવું કહી દીધું છે કે વેનેવર યુ એન્ટ્રી ટુ ધ એની કાઇન્ડ ઓફ ધ કોન્ટ્રાક્ટ, ચેક ધ કેપેસિટી ઓફ ધ પાર્ટી. જ્યારે પણ તમે કોઈ પણ કરાર કોઈ પણ વ્યક્તિ સાથે કરો છો એવા કેસની અંદર સૌથી પહેલાં તમારે શું ચેક કરવું પડશે કે જે તે વ્યક્તિ છે એ કેટલું કેપેબલ છે, જે તે વ્યક્તિ છે એની એજ શું છે. ઇફ ધ પર્સન ઇઝ માઇનોર વન તો પછી એના ઉપર કોઈ જવાબદારી આવશે નહીં. માઇનોર કેન નોટ બી કમ્પેલ ટુ પરફોર્મ, માઇનોર કેન નોટ બી ક્લેમ ટુ પરફોર્મ ધ થિંગ્સ. માઇનર ઉપર કોઈ પણ દાવો દાખલ થશે નહીં, માઇનરને કોઈ પનિશમેન્ટ આપવામાં આવશે નહીં. માઇનર છે તો એને કોઈ પણ સ્પેશિયલ પરફોર્મન્સ માટે એને કમ્પેલ કરવામાં આવશે નહીં. ક્લિયર? એટલે અહીંયા ચોખ્ખું કહી દીધું છે કે કોઈ પણ કરાર કરો છો ત્યારે ચેક કરી લેવો કે તમે એ કરાર માઇનોર સાથે કરતા નથી. પણ જો એ કરારની અંદર તમને કોઈ નુકસાન થશે તો તમારે જ બેર કરવાનું રહેશે, બિકોઝ માઇનોર ઇઝ નોટ રિસ્પોન્સિબલ ફોર ધ સેમ. સગીર ભાગીદારને કોઈ જવાબદાર ઠેરાવવામાં આવતો નથી. ક્લિયર? આ એક તમને બેકગ્રાઉન્ડ મેં આપી દીધું. ક્લિયર? પ્રોવિઝનનું શું કહે છે? જનરલી ઇટ કેન બી સેડ દેટ ધ પર્સન હુ કેન સાઇન ધ કોન્ટ્રાક્ટ કેન બીકમ ધ મેમ્બર ઓફ ધી કંપની. યુઝ્યુઅલી શું કહે છે, જે વ્યક્તિ સાઇન કરી શકે, કરાર સાઇન કરી શકે, બધા પત્રકો સાઇન કરી શકે, એ વ્યક્તિ કંપનીમાં સભ્ય તરીકે બની શકે છે. Minor or the mentally disturbed persons will not be able to sign the contract. So
that he cannot become the member of the company. માઇનોર એટલે સગીર અને મેન્ટલી ડિસ્ટર્બ મેન્ટલી ચેલેન્જ જેની માનસિક પરિસ્થિતિ સંતુલન નથી એવા વ્યક્તિઓ છે એ કરાર સાઇન કરી શકતા નથી, કંપનીના પત્રકો સાઇન કરી શકતા નથી. એટલે એવા લોકોને સભ્યો તરીકે રાખવામાં આવતા નથી, સભ્યો તરીકે માન્યતા આપવામાં આવતી નથી. સો અહીંયા શું કહે છે, માઇનોર કેન નોટ બીકમ અ મેમ્બર ઓફ ધી કંપની બીકોઝ ધ કોન્ટ્રાક્ટ વિથ ધ માઇનોર ઇઝ કન્સિડર્ડ એઝ અ વોઇડ. સભ્ય તરીકે બની શકતો નથી. માઇનોર છે એ કંપનીમાં સભ્ય તરીકે રહી શકતો નથી, કારણ કે માઇનોર સાથેના હરેક કરાર છે એ રદ માન્ય ગણવામાં આવે છે. સો લીગલ પ્રોવિઝન શું કહે છે, કાયદેસરની જોગવાઈ શું કહે છે, એઝ પર ધ કોન્ટ્રાક્ટ માઇનોર વુડ નોટ બી ઇન ધ પોઝિશન્સ ટુ ફુલફિલ ધ પર્સનલ લાયબિલિટી. પર્સનલ લાયબિલિટીનો મતલબ શું છે, વ્યક્તિગત જવાબદારી. માઇનોર શું કામ એને અત્યારે કેપેબલ નથી, કરાર માટે સક્ષમ નથી, કારણ કે માઇનોર કેન નોટ પરફોર્મ ધ પર્સનલ લાયબિલિટી. માઇનોર છે, કોઈ સગીર છે, એ વ્યક્તિગત જવાબદારી લઈ કાર્યવાહી કરી શકે એમ નથી, એટલા માટે. ક્લિયર? Hence, even if the minor has been allotted the share of a company and if his name is registered, he cannot be held liable for the unpaid share. અહીંયા શું કહે છે, કોઈ પણ કંપનીએ માઇનોર છે એમ ખબર છે વ્યક્તિ, છતાં એને શેર આપેલા છે અને એ શેર ઉપર ભરણું જ્યારે કંપની મંગાવે છે ત્યારે માઇનોર એના ઉપર ભરણું ભરતા નથી, છતાં પણ અહીંયા માઇનોર કેન નોટ બી કમ્પેલ ટુ ડુ સો. માઇનોરને કોઈ પણ પ્રકારની ફરજ પાડવામાં આવતી નથી. માઇનોર ઇઝ નોટ હેલ્ડ પર્સનલી લાયબલ ફોર અનપેડ શેર. એ માઇનોરની વ્યક્તિગત જવાબદારી કોઈ નથી, એની વ્યક્તિગત મિલકત વેચી અને શેર ઉપરનું ભરણું ભરવું એ શક્ય નથી. સો યાદ રાખવાનું, કોઈ પણ મેટરની અંદર, કોઈ પણ કરારની અંદર માઇનોર ઇઝ નોટ પર્સનલી લાયબલ. કોઈ પણ કરારની અંદર જો સામેવાળો વ્યક્તિ સગીર છે તો સગીર છે એ વ્યક્તિગત રીતના ક્યાંય જવાબદાર ઠેરાતો નથી. સો મેટર ઓફ ફેક્ટ કેસની શું છે ઇન ધ કેસ ઓફ મોહિર બીબી વર્સિસ ધર્મદાસ ઘોષ, ધ માઇનોર ડિક્લેર્ડ દેટ he is a major and he received the loan of 20,000 rupees by mortgaging the building. અહીંયા એ પોતાની સેલ્ફને, પોતાની એજને મિસરિપ્રેઝન્ટ કરે છે અને બેંક મેનેજરને કહે છે, બેંક પાસેથી એને લોન લેવી હોય છે 20,000 રૂપિયાની. માઇનોર કેન નોટ ઓબ્ટેન ધ લોન ઓન ઇટ્સ ઓન નેમ. પોતાના નામે માઇનોર છે એ લોન લઈ શકશે નહીં. માઇનોર કેન નોટ એન્ટર ઇન ટુ ધ એની કાઇન્ડ ઓફ ધ કોન્ટ્રાક્ટ ઓફ ધ મોર્ગેજ એન્ડ ચાર્જીસ. ગીરો મૂકવાના કોઈ પણ કરાર માઇનોર છે, સગીર છે, એ પોતાના નામે કરી શકતો નથી. પણ અહીંયા શું કહે છે, એ બેંક પાસે જાય છે, એમ કહે છે કે હું મેજર છું, એ મિસરિપ્રેઝન્ટ હિઝ એજ અને એના માટે એ 20,000ની લોન માગે છે બાય મોર્ગેજિંગ ધ બિલ્ડિંગ. એની પાસે એક બિલ્ડિંગ છે, એને એમ કહે છે કે મને આ બિલ્ડિંગ છે ગીરો મૂકવો છે, એની સામે 20,000ની લોન જોઈએ છે. તો લોન પ્રોવાઈડર પ્રોવાઈડ 8,000 એઝ અ ફર્સ્ટ પેમેન્ટ ઓફ લોન. જે બેંક મેનેજર છે એ સેડ ઓકે નો ઇશ્યુઝ, મોર્ગેજ તો છે જ, એને એ જોયું કે ભાઈ મારે એજનું વેરિફિકેશન કરવાની કાંઈ જરૂર નથી, કારણ કે મારી પાસે મોર્ગેજ બિલ્ડિંગ તો છે જ. કાલ સવારે હું એને લોન આપું છું 20,000ની, પણ એ મને પાછી નહીં આપે તો કાંઈ વાંધો નહીં, મારી પાસે તો ગીરો મૂકેલી જ છે એની બિલ્ડિંગ, એ બિલ્ડિંગ વેચી હું મારા પૈસા કવર કરી લઈશ. ક્લિયર? એટલે એ આશાએ એને શું કર્યું, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ લોનનો સેન્કશન કરી દીધો અને એ લોનનો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ કેટલાનો હતો, 8,000 રૂપીસનો. ક્લિયર? હવે લોન પ્રોવાઈડર ન્યૂ દેટ ધ પર્સન ટેકિંગ ધ લોન એન્ડ મોર્ગેજિંગ ધ હાઉસ વોઝ ધ મેજર. એને એમ જ હતું કે જે વ્યક્તિ લોન લે છે અને જે વ્યક્તિ મોર્ગેજ બિલ્ડિંગ મૂકે છે એ મેજર છે, કારણ કે એ કહે છે કે હું મેજર છું, એને બીજા કોઈ ફર્ધર વેરિફિકેશન્સ એજના કર્યા નહીં. લેટર ઓન ધ માઇનોર ફાઇલ ધ ક્લેમ ટુ કેન્સલ ધ મોર્ગેજ ડીડ. પણ અમુક ટાઈમ થયો, 8,000 રૂપિયા જેવો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ લોનનો મળી ગયો, માઇનોરે શું કર્યું, કેસ ફાઇલ કર્યો કે મારે મારી મોર્ગેજ ડીડ આ લોનની સામે જે છે, લોનની સામે જે મેં મારી મિલકત ગીરો મૂકી છે એ મારે કેન્સલ કરાવી છે, એ મારે ગીરો રદ કરાવી છે. ડીડ એટલે દસ્તાવેજ. એ જે દસ્તાવેજ છે, મેં જે મિલકત લોનની સામે જે મિલકત છે એ ગીરો મૂકી છે એનો દસ્તાવેજ મારે રદ કરાવવો છે લોનની સામે. The defendant defended that the minor had intentionally misrepresented about his age.
ડિફેન્ડન્ટ છે એ લોકો શું કહે છે કે ના, મોર્ગેજ ડીડ કેન્સલ કરાવાય નહીં, મોર્ગેજ ડીડ કેન્સલ થઈ શકે એમ નથી, કારણ કે એને લોન અમે જે આપી છે એ શેના સામે આપી છે, એને મિલકત ગીરો મૂકી છે એની સામે લોન આપેલી છે. અને બીજી વસ્તુ કે એને એની એજને ખોટી રિપ્રેઝન્ટ કરી છે. નાવ હી કેન લેટર ઓન ચેન્જ હિઝ સ્ટેન્ડ. હવે એ પોતે પાછળથી પોતાનું સ્ટેન્ડ ચેન્જ કરી શકશે નહીં. નાવ હી કેન નોટ લેટર ઓન ચેન્જ હિઝ સ્ટેન્ડ. એક તો એ મેજર દેખે છે, હતો મેજર છું, એ બી ખોટું બોલે છે કે મેજર તો છે નહીં. મોર્ગેજ ડીડ છે, મિલકત ગીરો મૂકેલી છે લોનની સામે સિક્યોરિટીના ફોર્મમાં, એ હવે કેન્સલ કરાવે છે, એ આ સ્ટેન્ડ ચેન્જ કરી શકશે નહીં એનું. સો એઝ પર ધ પ્રોવિઝન ઓફ ધ 115 of the Evidence Act, it should have the title by estoppel. ટાઇટલ બાય એસ્ટોપલ એટલે તમને ખબર હોય નામનો ભાગીદાર. ક્લિયર? એટલે કે તમને સે ફોર એક્ઝામ્પલ કરતા કે જે વ્યક્તિ ભાગીદાર નથી પણ પોતે પોતાની જાતને ભાગીદાર છે એવું દેખાડે છે, પાર્ટનર બાય એસ્ટોપલ. ક્લિયર? આપણે એને કહેતા કે વ્યક્તિ ખરેખર ભાગીદારી પેઢીની અંદર ભાગીદાર નથી પણ પોતે ભાગીદાર છે એવું ત્રાહિત પાર્ટીને દર્શાવે છે એના વર્તણૂકથી. તો આ વસ્તુ એ જ થયું. એવિડન્સ એક્ટ શું કહે છે? ઇટ ઇઝ અ ટાઇટલ બાય એસ્ટોપલ. એ પોતે મેજર છે એવું એને દેખાડ્યું અને એને લોન લીધી છે. ઇટ મીન્સ ધ કોન્ટ્રાક્ટ શુડ બી બાઇન્ડિંગ ધ માઇનર. એટલે પોતે મેજર છે એવું એને ખોટું દેખાડી મિલકત ગીરો મૂકી અને સામે લોન લીધી છે, તો માઇનરે લોનનો હપ્તો ચૂકવવો જ પડશે, કાં તો મિલકતના પેપર જે દસ્તાવેજ ગીરો મૂકેલા છે ત્યાં સુધી ગીરો કેન્સલ નહીં થાય, મોર્ગેજ કેન્સલ નહીં થાય જ્યાં સુધી માઇનોર લોન પે કરશે નહીં. માઇનોર ઇઝ પર્સનલી લાયબલ ફોર ધ સેમ. માઇનોર છે, સગીર છે, વ્યક્તિગત રીતના આ વસ્તુ માટે જવાબદાર છે એવું કહેવામાં આવે છે. કોણ કહે છે? જેને લોન આપી છે એ. કોર્ટમાં કેસ ગયો, જજમેન્ટ જજે શું જજમેન્ટ આપ્યું કે એઝ પર ધ સેક્શન નંબર 11 ઓફ ધી કોન્ટ્રાક્ટ એક્ટ, Privy Council has declared this important decisions. As the contract with the minor is considered as a void right from the beginning, it cannot be implemented. અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ તમે એને એમ કીધું કે હું મેજર છું, લોન આપો 20,000 રૂપિયાની, સામે અસેટ્સ મોર્ગેજ મૂકું છું, મિલકત ગીરે મૂકું છું. તો અહીંયા શું કહે છે કે લોનનો જે કરાર છે એ કોની સાથેનો છે? માઇનોર સાથેનો છે. તો માઇનોર સાથેનો કરાર છે એ ઓલરેડી રદ માન્ય જ ગણવામાં આવે છે કરારી એક્ટ કરાર ધારા મુજબ. ભારતીય કરાર ધારા મુજબ કોઈ પણ કોન્ટ્રાક્ટ જાણતા કે અજાણતા પણ માઇનોર સાથેનો કરેલો છે એટલે એને રદ માન્ય જ ગણવામાં આવે છે. The argument made by the defendant was not accepted. જેને લોન આપી છે કોઈ પણ આર્ગ્યુમેન્ટ કરે કે એને મને ખોટું રિપ્રેઝન્ટ કર્યું હતું ને ખોટું બર્થ સર્ટિફિકેટ આપ્યું હતું કે આ છે તે કાંઈ પણ રિપ્રેઝન્ટ કરે તો આવા કેસની અંદર ડિફેન્ડન્ટની કોઈ આર્ગ્યુમેન્ટને કોઈ ગ્રાઉન્ડ જ નહીં મળે. શું કામ? એને અ માઇનોર ઇઝ નોટ બાઉન્ડ બાય ધ એસ્ટોપલ. માઇનોરને આ નિયમ લાગતું નથી એસ્ટોપલવાળો. ક્લિયર? એ પોતાની જાતને મેજર રિપ્રેઝન્ટ કરી અને લોન સેન્કશન કરાવે છે તો માઇનોર ઇઝ નોટ પર્સનલી લાયબલ ફોર ધ સેમ થિંગ. ક્લિયર? Though the minor had intentionally hidden his correct age and falsely represented, it cannot be denied, but at the same time loan provider himself was also aware about the minor's age. અહીંયા એમ કહેવામાં આવે છે કે ભાઈ વાત બધી જ બરોબર છે. એ એવું કહે છે કે ભાઈ મને એમ જ કીધું કે મેજર છું, મેં એની યાર વેરિફિકેશન કર્યું તો એને મને ખોટી જ એજ કીધી, ખોટું બર્થ સર્ટિફિકેટ આપ્યું તો મેં એની યાર એજ વેરીફાઈ આવી રીતના કરી લીધી હતી. ક્લિયર? સો લોન પ્રોવાઈડરને ક્યાંક ડાઉટ છે ખરા કે પર્સન ઇઝ માઇનોર, ક્યાંક એ વેરિફિકેશન્સ ક્યાંક અલગ થાય છે તો એને જે રીતનું વેરિફિકેશન્સ કરવું જોઈએ ન કર્યું, અલ્ટિમેટ વેરિફિકેશન્સ. બીજું એને શું હતું કે ભલે ને માઇનોર લ્યો, લોન આપી દઉં છું, સામે અસેટ્સ તો મોર્ગેજ છે જ, મિલકત તો ગીરો પડી જ છે,
કાલ સવારે લોનના પૈસા ચૂકવી નહીં શકે તો કાંઈ વાંધો નથી, સિક્યોરિટી તો છે જ, એની મિલકત વેચી અને હું પૈસા રિકવર કરી લઈશ. આ ઇન્ટેન્શનથી એને લોન આપેલી હતી. સો ધ માઇનોર કેન નોટ બી અપ્લાઇડ ટાઇટલ બાય એસ્ટોપલ. ધીસ કોન્ટ્રાક્ટ વિથ ધ માઇનોર ઇઝ અ વોઇડ ફ્રોમ ધ વેરી બિગિનિંગ. આ કોન્ટ્રાક્ટ માઇનોર સાથેનો છે એ વેરી બિગિનિંગથી વોઇડ ગણવામાં આવે છે. એટલે હવે શું થશે, 20,000ની લોન એને અપ્લાય કરી હતી, સામે મોર્ગેજ ડીડ એને મૂકેલી હતી. મોર્ગેજ ડીડ કેન્સલ કરાવવા માટે એને ક્લેમ કર્યો કે 8,000નો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ લોનનો ઓલરેડી સેન્કશન થઈ ગયો હતો. ત્યાર પછી મોર્ગેજ ડીડ કેન્સલ કરાવવાની એને જ્યારે કીધું ત્યારે સામેવાળા લોન પ્રોવાઈડર છે એને કેસ ફાઇલ કર્યો કે આવી રીતના મોર્ગેજ ડીડ કેન્સલ થઈ શકે નહીં. ત્યારે કોર્ટે એમ કીધું કે ભાઈ મોર્ગેજ ડીડ જ વેલિડ નથી, તમે જેને લોન આપી છે, લોનના કોન્ટ્રાક્ટ કર્યા છે એ જ વેલિડ નથી, એને જે તમને માઇનોરે તમને પ્રોમિસ આપી છે એ જ વેલિડ નથી. તમે 20,000ની લોનમાં 8,000નો હપ્તો સેન્કશન કરી દીધો છે, હવે એ પે કરે તો કરે એટલા રિકવર, બાકી કોર્ટ કેન નોટ કમ્પેલ ફોર ધ સેમ. કોર્ટ એને કોઈ જોર જબરદસ્તી કરી શકશે નહીં, કોર્ટ કોઈ કમ્પલ્સન એટલે કે ફોર્સ કરી શકશે નહીં. બાકીના જેટલા રૂપિયા ગયા એને બેડ ડેટ ગણવાની છે, એટલે કે ઘાલખાત ખાતે માંડી વાળવાના છે, નુકસાન ખાતે માંડી વાળવાના છે. એટલે કોર્ટ બહુ ફોર્મલી કહે છે, ચોક્કસપણે કહે છે કે વેન એવર યુ એન્ટર ઇન ધ કોન્ટ્રાક્ટ વિથ ધ પર્સન, ચેક ઇટ આઉટ વિથ ધ કેપેસિટી ઓફ ધ પાર્ટી. જ્યારે પણ તમે ભારતીય કરારધારો એ જ કહે છે કે જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારનો કરાર કરો છો તો એ વ્યક્તિ છે એની કેપેસિટી ઓફ કોન્ટ્રાક્ટ, કેપેસિટી ટુ કોન્ટ્રાક્ટ ચેક કરી લેવી. ચેક કરવું પડશે કે વેધર ધ પર્સન ઇઝ અ માઇનોર ઓર નોટ. જો માઇનોર હશે તો એને કોઈ સ્પેશિયલ પરફોર્મન્સ નહીં, એની જે કોઈ અસેટ્સ હશે એ પર્સનલી લાયબલ નહીં હોય. માઇનોર છે એ વ્યક્તિગત રીતના કોઈ પણ દેવું ભરવા માટે જવાબદાર નથી. નો સ્પેશિયલ પરફોર્મન્સ ફ્રોમ ધ માઇનોર. ક્લિયર? સો અહીંયા જ્યારે પણ તમે કોઈ પણ કરાર કરો, કોઈ પણ ડીલ કરો, એટ ધેટ ટાઈમ યુ રિક્વાયર ટુ કીપ ઇન અ માઇન્ડ ધ થિંગ દેટ કોન્ટ્રાક્ટ શુડ નોટ બી વિથ એન્ડ બાય માઇનોર. કોઈ પણ કરાર કરો છો એ કરાર કોના દ્વારા અને કોના સાથેનો હોવો જોઈએ? માઇનોર સાથે, સગીર સાથે હોવો જોઈએ નહીં. ક્લિયર? સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ અવર ટુડેઝ ટોપિક. આજનો કેસ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો. મોહિરી બીબી વર્સિસ ધર્મદાસ ઘોષનો આ લેન્ડમાર્ક કેસ છે માઇનોરના કન્સેપ્ટની અંદર. ક્લિયર? આ કન્સેપ્ટ તમારે લાસ્ટ સેમિસ્ટરમાં આવ્યો નહોતો, પણ મેં તમને એનો રેફરન્સ આપ્યો કે ભાગીદારી પેઢીની અંદર સગીર ભાગીદાર તરીકેનો કન્સેપ્ટ તમે ભણી ગયા છો, એની આ વાત છે. સો આજે આપણે કેસ કમ્પ્લીટ કર્યો મોહિરી બીબી વર્સિસ ધર્મદાસ ઘોષ. અત્યાર સુધીમાં આપણે 3 કેસ કમ્પ્લીટ કરી લીધા છે. ફર્સ્ટ આપણે આ ચોથો કેસ આજે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. પહેલો કેસ આપણે લોકોએ જોયો તો સોલમન વર્સિસ સોલમનનો કેસ જોયો તો. સેકન્ડ કેસ આપણે લોકો જોયો તો બદ્રી પ્રસાદવાળો અને શેઠ નગરમલવાળો. ત્રીજો કેસ આપણે જોયો તો રિપીલ્સ કેસ જોયો તો, જેને આપણે રિપીલ્સ રૂલ તરીકે ઓળખતા હતા. અને આજનો કેસ આપણે જોયો છે મોહિરી બીબી વર્સિસ ધર્મદાસ ઘોષ. અહીંયા યુનિટ નંબર 1 જે તમારે આવતું હતું સેમિસ્ટર 1ની અંદર, એના કન્સેપ્ટ રિલેટેડ કેસીસ કમ્પ્લીટ થયા છે. હવે તમારું જે નેક્સ્ટ યુનિટ આવતું હતું યુનિટ નંબર 2, જેની અંદર 3 ચેપ્ટર હતા: મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ ઓફ એસોસિએશન અને પ્રોસ્પેક્ટસ. આ જે 3 ચેપ્ટર આવતા હતા એના રિલેટેડ કન્સેપ્ટ્સ, એના રિલેટેડ આગળ હવે કેસ છે. આવતી વખતે જ્યારે આપણું નેક્સ્ટ સેશન આવશે ત્યારે જ આપણે નવો કેસ લેશું, એટલે કોઈ ફર્ધર કન્ફ્યુઝન ન થાય. કારણ કે હવે આપણો લેક્ચર સીધો થર્સડેના આવે છે એટલા માટે. ક્લિયર? સો થર્સડેના જ્યારે લેક્ચર આવશે ત્યારે આપણે હવે નવા કયા કન્સેપ્ટ કરશું? કન્સેપ્ટ વિચ આર રિલેટેડ વિથ ધ યુનિટ નંબર 2. ક્લિયર? એટલે તમારે લોકોએ મેજર હવે 3 કન્સેપ્ટ ઉપર કેસ ભણવાના છે: ડોક્ટ્રિન ઓફ અલ્ટ્રાવાયરસ, ડોક્ટ્રિન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ એન્ડ ધ મિસરિપ્રેઝન્ટેશન, liability for a misrepresentation in a prospectus. Clear? આ 3 કેસ બાકી છે. નેક્સ્ટ વીકમાં 3 કેસ કરી લેશું. ધેન વી વિલ ફિનિશ અપ વિથ ધ યુનિટ નંબર 4. પછી આપણે સીધું યુનિટ નંબર 1 ચાલુ કરશું. ક્લિયર? સો થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન. આજે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નવા કેસનો રેફરન્સ પણ નથી આપતી, નવો કેસ ચાલુ પણ નથી કરતી, કારણ કે સીધો ગુરુવારે લેક્ચર આવશે તો કન્ફ્યુઝન થશે. ક્લિયર? Thank you so much for this session.